વરસાદને પગલે ધોરાજીની નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે, પરંતુ ઉપરવાસમાંથી કેમિકલયુક્ત પાણી હોવાને કારણે નદીઓમાં ફીણ આવી રહ્યું છે। કલર અને કેમિકલને કારણે નદીઓમાં ફીણ થયું હોવાનું સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। નદીમાં કેમિકલ માફિયાઓ કેમિકલ ઠાલવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। તો ધોરાજીના તમામ દ્રશ્યો સામે આવ્યા છે। કેમિકલયુક્ત પાણી ઠાલવતા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સામે જ અનેક સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પણ હાલ તો જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે આ પાણી આખરે કઈ કંપની દ્વારા અહીં છોડવામાં આવ્યું અને તે પ્રમાણે અનેક રીતે મુસીબત અને તકલીફ હોવાનું પણ સામે આવી રહ્યું છે। લોકોને હાલાકી પણ પડી શકે છે। તો કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે પણ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે ધોરાજી નદીના તમામ દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે જ તંત્ર સામે પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, ધોરાજીની નદીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવ્યું છે, શું હાલની અપડેટ? જી આરતી, બાબત એવી છે કે આજે સવારે 5 વાગ્યાથી વરસાદ શરૂ થયો। એ વરસાદની અંદર અમારી પંચનાથ મહાદેવ મંદિર પાસે સપુરા નદી આવેલી છે। એ નદીમાં અચાનક પાણીના મેઘની સાથે ફીણ ઉડવા માંડ્યા હતા। ત્યાંના સ્થાનિક લોકોએ એવું કીધું કે કોઈ હિનકૃત્ય કર્યું હોય અથવા તો કોઈ કેમિકલ તેમાં નાખી દીધું હોય એવું લાગી રહ્યું છે। આ બાબતે યોગ્ય તપાસ થાય તો જરૂરી છે। અને પહેલા પણ ગઈ સાલ પણ ભાદર 2 નદી છે, એ નદીમાં પણ ઘોડાપુરની સાથે ફીણનો પણ એક ઘોડાપુર આવ્યું હતું અને એની પણ બહુ મોટી ફરિયાદ થઈ હતી। પણ આ બાબતમાં આ વર્ષના ચોમાસાની અંદર જો આવું કેમિકલ વાળું પાણી ન આવે એ બાબતે સૌ લોકો એમ કહે છે કે અધિકારીઓએ પણ આ બાબતે સાવચેતી રાખવી જોઈએ। કિશોર, માહિતી બદલ આપનો આભાર।